હેલો ગાઈસ, તો અમે ગોવા માટે નીકળી ચૂક્યા છીએ અને વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચી ગયા છે. રાતના 3 વાગી ગયા છે અને હવે અમે સૂઈ જઈએ છીએ. તો હવે સવારે મળીએ. બાય બાય. ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવાર પડી ગઈ છે અને સવારના 7 વાગે અમે સુરત વટી ગયા છે. હું, મારો ભાઈ, મારા પપ્પા બધા સૂતા છે. અને તમે કોમેન્ટ કરજો કે આ કઈ ગાડી છે. ખાવાનું છે, નાસ્તો હું કરે એટલે બંધ તેરે પ્લાન નાસ્તો ન હાલે ખાઈ લેવાય કલાકમાં બધું ગાડીનો હોલ્ડ આપો ને ઘણો ટાઈમ થઈ ગયો. ગાડી ઘણા હોલ્ડ આપવાના પણ આવું નવું તો છે આ કે હોલ્ડ આપશે. ઠંડુ વાતાવરણ છે, ગાડીનો કોઈ ટેન્શન નહીં. તો આવી વાડી હોય ને કંઈક રખાઈ જાય. તો બધાને હવે ભૂખ લાગી છે ને હવે કંઈક નાસ્તો કરવા રૂકવું પડશે. કેવો મસ્ત પુલાવ વગેરે છે. ઈ હવે ફ્રીજમાં મૂકી ઈ બગડી ગયો. શું હા બગડી ગયો છે મંદિર મસ્ત હાનનો તંબુરો હાનનો કહેવાય. ઈ બરફમાં મૂક્યો તો બરફમાં પછી તો વળી ઓલા ચોખા હતા, હારા હતા. હા YouTube ઉપર મૂકવાનો. હા તો સવારના 10:30 થઈ ગયા છે. અમે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છે. હું અને મારો ભાઈ બાજુમાં જંગલ છે ત્યાં આટો મારવા જઈએ છીએ. કૂવો ये कुआं है. અચ્છા આ જંગલ છે. આ ખજૂરીનું ઝાડ છે. મારો ભાઈ તો ડરી રહ્યો છે. હવે અમે જમવા બેસીએ છીએ અને બાજુમાં એક શાકના પત્તા છે તે લેવા જઈએ છીએ. અને એક આંટી છે તે એમને બોલે નહીં તો સારું. ચલો જઈએ ત્યાં. હા જઈએ છીએ. ચલો અહીંયા આગળ અમે જમવા બેસીએ ને તો લઈ જઈએ છીએ. હા આ પત્તા લઈ જઈએ છીએ. અહીંયા આગળ હા શું કે છે? એ આંટી ખબર નહીં શું બોલતા હતા એટલે અમે થોડા પત્તા લઈને પાછા આવી ગયા છીએ અને હવે જમવા બેસીએ છીએ. અરે ચાલો ને, મળી ગયા. મારા પપ્પા સૂતા છે. તો મારા ભાઈને ભૂખ લાગી છે અને તે જો શું કરે છે. આ ગેસ છે ને પેલો ચૂલો છે. તો જમવાનું બની ગયું છે. તો ચાલો શું જમવામાં બન્યું છે. ઓ થેપલા છે અને બાજરીનો રોટલો. આ કઈ સબ્જી છે? અચ્છા આ તો બટાકાની સબ્જી છે. પાપડ છે. બધા આવી ગયા છે. તો ચલો જમવા. બાય બાય. પાગલ હવે અમે મુંબઈ જવા નીકળી ગયા છે અને મારા પપ્પા ડ્રાઇવિંગ કરે છે. મારા પપ્પાને તરસ લાગી છે તો મારી મમ્મી એમને પાણી પાય છે. તો બીજી વાર મારા પપ્પાને મારી મમ્મીએ જાતે કરીને પલાળ્યા. તો મારા પપ્પાની વારી જો બપોરના 3 વાગી ગયા છે અને અમે મુંબઈ પહોંચી ગયા છે. તમે આ જુઓ મુંબઈનો દરિયા કિનારો.
આ મુંબઈનું બસ સ્ટેન્ડ છે. અહીંયા બધી લોકલ બસો આવે છે અને આપણે મુંબઈમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ છીએ. તમે આ બધી મુંબઈની ઊંચી ઇમારતો જુઓ, કેટલી બધી ઊંચી ઇમારતો છે જુઓ તમે. અને આ મુંબઈનું ટ્રાફિક, કેટલું જોરદાર ટ્રાફિક છે તમે જુઓ. અને હોટલે ફ્રેશ થઈને આવી ચૂક્યા છીએ જુહુ બીચ. અને આ જુહુ સાંજના 8 વાગ્યા છે. તમે આ જુહુ બીચનો નજારો જુઓ, કેટલો જોરદાર છે. દરિયો એક નંબર છે, બહુ જ મજા આવે છે. હવે થોડું ફોટોશૂટ કરીશું. મારા પપ્પા કે છે હવે મારા ભાઈના નખરા દીધે તમે. મેં એની મોં જોવો તમે. जल्दी फोकस करो। चलो समुद्र किनारे ઓલા છોકરાને કઈ આવો ને એમ પછી તું તારો જતો હા કરતા શી ખબર શું કામ છે તારે? હા આપો હાથ લાવો ને आधा पूरी કાઢ જ છે બે માણસ ફોટો વિડીયો ઉતારવા દો પેલા, પછી તમે આવજો. તો મારા ભાઈને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે અમે ઢોસા, સેન્ડવિચ, ઇડલી અને પાવભાજી જમી લીધું છે. અને અમે ચાલતા ચાલતા હોટલે જઈએ છીએ. નજીકમાં જ હોટલ છે. તમારી માસી હોટલ આમ વહી ગઈ. હાલો. તો અમે હોટલ ભૂલી ગયા હતા ચાલતા ચાલતા. તો હવે અમે પાછા હોટલે જઈએ છીએ. તો અમે વચ્ચે જે દુકાન આવતી હતી તેમાં અમે થોડી શોપિંગ કરી હતી. તો હવે અમે આજનો દિવસ બહુ સારો રહ્યો. અમે બહુ જ થાક લાગ્યો. તો હવે અમે પાછા હોટલે જઈએ છીએ. આવતીકાલે મળીએ. બાય બાય. બહુ જ મજા આવી. આજનો દિવસ બહુ જ સારો રહ્યો. અને હવે આવતા બ્લોગમાં મળીશું. બાય.